હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું સ્ટ્રીટ સ્ટાઇલ કે થેલાવાળા જે રીતે છોલે ચણા ચાટ બનાવે તે જ રીતે આપણે આજે ઘરે બનાવીશું। જેના માટે આપણે કાબુલી ચણા લીધેલા છે। તો આ ચાટ છે તે એકદમ ચટપટું અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે। જેના માટે આપણે 1 કપ જેટલા આ રીતે કાબુલી ચણા લીધેલા, જેને આપણે આખી રાત માટે પલાળીને રાખેલા હતા। તો એકદમ સરસ આપણા ચણા છે તે પલળી ગયા છે। તો આ રીતે આપણે તેમાંથી બધું જ પાણી છે તે દૂર કરી લેશું અને ત્યારબાદ આપણે તેને કુકરમાં ઉમેરી દઈશું। તો આ રીતે આપણે 2 કપ ચણાને આપણે પલાળીને રાખેલા હતા, જેમાંથી આપણે 1 કપનું આપણે ચાટ તૈયાર કરીશું। તો આ રીતે બધું જ ઉમેરી અને તેમાં પાણી ચણા ડૂબે તેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને તેની આપણે 1 વિસલ કરી લેશું। તો આપણે ચણાને છે તે વધુ પડતા ઓવરકુક નથી કરવાના, ફક્ત તેની 1 વિસલમાં જ એકદમ સરસ આપણા પરફેક્ટ એવા ચણા તૈયાર થઈ જશે। તો આ રીતે આપણે તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું। તો આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી અને 1 વિસલ કરી લેશું। તો આ ચાટ છે તે એકદમ ટેસ્ટી ઘરે જ બનીને તૈયાર થઈ જશે અને ઓછી મહેનતમાં બનીને તૈયાર થશે। તો તમે પણ એકવાર આ રીતે ઘરે જ બનાવીને ટ્રાય કરજો। તો આ રીતે આપણે 1 વિસલ તેની કરી લેશું અને ત્યારબાદ આપણે તેને આ રીતે થોડીવાર વરાળમાં જ થવા દેશું। ત્યારબાદ આ રીતે તેને ખોલી લેશું અને ચેક કરી લેશું। તો 1 જ વિસલમાં આપણા ચણા છે તે બફાઈને તૈયાર થઈ જશે। તો હવે આપણે ચેક કરી લઈએ। તો આપણા ચણા છે તે એકદમ વધારે પણ નહીં અને એકદમ હાથથી દબાવતા તૂટી જાય તેવા થવા જોઈએ। તો આ રીતે આપણે તેનું પ્રેશર દૂર કરી અને આપણે ચેક કરી લેશું। તો આ રીતના આપણે ચણાને હાથમાં લઈ અને એકદમ દબાવીને ચેક કરી લેવાનું। તો આ રીતે આપણા ચણા છે તે પરફેક્ટ રીતે બફાઈ ગયા છે। આટલા જ આપણે તેને બાફવાના છે, તેના ફોતરા ઉતરી જાય તેટલા આપણે બાફવાના નથી। હવે આપણે મસાલો બનાવવા માટે 1 ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર અને ત્યારબાદ ચપટી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું। ચપટી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું। તો આ રીતે મસાલો મિક્સ કરીને એકવાર જરૂરથી ચાટ બનાવજો, તો એકદમ ટેસ્ટી અને થેલાવાળા સ્ટાઇલ બનીને તૈયાર થશે। અને ત્યારબાદ આપણે તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું અને ચપટી જેટલું આપણે તેમાં સંચર પાવડર, ત્યારબાદ 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરી દઈશું, જેની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો। ત્યારબાદ થોડું પાણી ઉમેરી અને એકદમ સરસ બધા જ મસાલાને મિક્સ કરી લેશું। તો આ રીતે મસાલાને એકવાર સાતળીને તમે આ રીતે ચાટ બનાવશો તો એકદમ ટેસ્ટી બહાર જેવી જ સ્ટ્રીટ સ્ટાઇલ બનીને તૈયાર થશે। તો આ રીતે પાણી ઉમેરી બધા જ મસાલાને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું અને તેને આપણે આ રીતે મિક્સ કરી સાઈડમાં રાખી દઈશું અને ત્યારબાદ આપણે વઘાર કરવા માટે પેનમાં તેલ ઉમેરી દઈશું। તો આપણે 1 પાવરા જેટલું કે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી જીરુંને આપણે એકદમ સરસ સાતળી લેશું। તો આ રીતે તૈયાર કરેલા મસાલાથી એકદમ ટેસ્ટી ચાટ લાગે છે। તો આ રીતે ડાયરેક્ટ ઉમેરવાને બદલે તમે આ રીતે સાતળીને ઉમેરશો તો મસાલાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ આપણે 1 નાનો ટુકડો આદુનો, જેને આપણે ઝીણું સુધારીને રાખેલું હતું, તેને ઉમેરી દઈશું અને તેને પણ આપણે 2 મિનિટ જેવું એકદમ સરસ ચલાવીને સાતળી લેશું। તો આ રીતે આપણે આદુને સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં બીજા વેજીટેબલ ઉમેરીશું। તો 2 જ મિનિટમાં એકદમ સરસ આપણું આદું સતળાઈ જાય છે અને છોલે સાથે આદુનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે, જેથી આદું જરૂરથી ઉમેરવું। તો આ રીતે સતત આપણે ચલાવીને 2 મિનિટ જેવું તેને સાતળી લેશું। તો ઘરે જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। તમે સાંજે આ રીતે બનાવી શકો છો કે બાળકોને તમે લંચમાં પણ આપી શકો છો। તો આ રીતે આપણે તૈયાર કરેલો મસાલો છે તેને ઉમેરી દઈશું અને ફ્લેમ છે તે સ્લો કરી અને એકદમ સરસ આપણે મસાલાને સાતળી લેશું। તો આ રીતે 2 મિનિટ જેવું આપણે તેને પણ સાતળી લેશું, જેથી મસાલા એકદમ સરસ કૂક થઈ જાય। આ રીતે બધો જ મસાલો છે તે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે આપણે બાફેલા ચણા છે તેને ઉમેરી દઈશું। તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી દઈશું અને હવે છે આ રીતે આપણે
મસાલાને સાતડી અને ફ્લેમ છે તે બંધ કરી દેશું અને ત્યારબાદ આપણે ચણાને ઉમેરી દેશું. તો આ રીતે ફ્લેમ બંધ કરી અને એકદમ સરસ મિક્સ કરી લેશું. તો ચણામાં મસાલો છે તે એકદમ સારી રીતે કોટ થઈ જશે. તો ડાયરેક્ટ મસાલા ઉમેરવાને બદલે તમે આ રીતે બનાવશો તો એકદમ આપણા કાબુલી ચણા છે તેમાં બધો જ મસાલો છે તે એકદમ સારી રીતે કોટ થઈ જવાને લીધે તેનો ટેસ્ટ છે તે બહાર જેવો જ આવશે. તો આ રીતે સતત આપણે તેને ચલાવી લેશું અને આપણે ફ્લેમને તમે બંધ પણ કરી શકો અને સ્લો ફ્લેમ પર પણ આ રીતે ફક્ત આપણે તેને મિક્સ જ કરવાનું છે. તો આપણે મિક્સ થઈ ગયું છે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું અને ત્યારબાદ આપણે તેમાં બીજા વેજીટેબલ ઉમેરીશું. તો તમને આ ચટપટી કાબુલી ચણા ચાટ કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો હવે આપણે તેમાં બટેટું ઉમેરી દઈશું. તો આપણે અડધું નંગ બટેટાને આ રીતે ઝીણું સમારીને લીધેલું છે તેને ઉમેરી દઈશું. બટેટા વગર તો ચાટ અધૂરી જ છે. ત્યારબાદ આપણે એક લીલું મરચું ઝીણું સમારેલું તેને ઉમેરી દઈશું. તે તમારા ટેસ્ટ મુજબ તમે વધારે ઓછું કરી શકો. ત્યારબાદ આપણે ઝીણા સમારેલા ટમેટાં ઉમેરી દઈશું. તો જે પણ વેજીટેબલ તમને પસંદ હોય તે તમે ઉમેરી શકો. ત્યારબાદ તમે તેમાં નાયલોન સેવ કે મસાલા સિંગ પણ ઉમેરી શકો. પણ આજે આપણે થેલાવાળા સ્ટાઇલ જ બનાવીએ છીએ જેથી આપણે ઓછી વસ્તુથી જ બનાવીશું. ત્યારબાદ આપણે તેમાં ચટણી ઉમેરીશું. તો આ રીતે તમે આંબલીનું પાણી પણ ઉમેરી શકો. આપણે તેમાં ખજૂર આંબલીની ચટણી ઉમેરી દઈશું જેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આ ચાટમાં આવે છે. તો તે જરૂરથી ઉમેરવી. ત્યારબાદ આપણે તેમાં થોડા ફ્રેશ લીલા ધાણાને ઉમેરી દઈશું. તો આપણું ચણા ચાટ છે તે એકદમ સરસ બનીને તૈયાર છે. હવે લાસ્ટમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. તો એકદમ આપણું ખાટું મીઠું ચાટ તૈયાર થઈ ગયું છે. તો છે ને એકદમ ટેસ્ટી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું ચાટ બનીને તૈયાર છે. તો તમે પણ એકવાર આ રેસીપીથી ઘરે જ બનાવીને ટ્રાય કરજો. તો એકદમ આ રીતે ઝટપટ અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. હવે આપણે તેને સર્વ કરી લઈશું. તો આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે હવે તેને સર્વ કરી લઈશું. તો આપણે એક નાના બાઉલમાં તેને સર્વ કરી લઈશું. તો આપણે બધા જ ચાટને લઈ લીધો છે. ઉપરથી આપણે તેમાં થોડા ડુંગળીના ટુકડાને ઉમેરી દઈશું. ત્યારબાદ ઉપરથી થોડા ટમેટાના ઝીણા ટુકડા ઉમેરી દઈશું અને ત્યારબાદ લીલા ધાણા ઉમેરી દઈશું. તો તૈયાર છે છોલે ચણા ચાટ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.